વિદ્યાર્થી મિત્રો, STI 3 મેન્સમાં તમારું સ્વાગત છે. ગુજરાત કેરિયર એકેડેમીના પ્લેટફોર્મ પરથી હું ડૉક્ટર અતુલ સર તમને આવકારું છું. કન્ટેન્ટ અને વિષય મુજબ આજે આપણે GS2માં એથિક્સની ચર્ચા કરીએ છીએ. તમે જાણો છો તે પ્રમાણે આજથી રેવન્યુ તલાટી 2025 માટેનું રજિસ્ટ્રેશન શરૂ થાય છે. એ પછી એડમિશન પ્રોસેસ અને તે માટેની બધી જ પ્રક્રિયાની માહિતી તમને YouTube ચેનલ પર મળ્યા કરશે અને ઝડપથી મળશે. અલગ અલગ તબક્કાઓ પ્રવેશ પ્રક્રિયાના છે, જેમાં 2 કે 3 તબક્કાઓમાંથી તમારે પસાર થવું પડશે. ઓફલાઈન અને ઓનલાઈન બંને પ્રકારનું પ્રશિક્ષણ ઉપલબ્ધ છે, અવેલેબલ છે. અને આ બંને પ્રકારના પ્રશિક્ષણ માટે તમે એપ્લાય કરી શકો છો. મિત્રો, એથિક્સનો આજનો વિષય EQ છે, ઇમોશનલ ક્વેશ્ચન. ઇમોશનલ ક્વેશ્ચનનો સીધો અર્થ લાગણી સાથે થાય, સંવેદનાઓ સાથે થાય. વિશ્વના બધા જ પ્રાણીઓમાં મનુષ્ય લાગણી અને સંવેદનાઓથી અલગ તરી આવે છે. લાગણી અને સંવેદનાઓ અન્ય પ્રાણીઓ અનુભવી શકે છે કે કેમ, તેના વિશે મનોવૈજ્ઞાનિકોએ અને ઝૂઓલોજિસ્ટ ખૂબ જ પ્રયોગો કર્યા છે. અમુક નવી વાતો પણ સામે આવી છે. અમુક પડકારરૂપ અથવા તો અનસોલ્વડ બાબતો પણ સામે આવી છે. પણ ઓવરઓલ જોઈએ તો ભગવાને મનુષ્યમાં ઇમોશનલ ક્વેશ્ચન એટલે કે ભાવનાત્મક બુદ્ધિ આપીને અન્ય પ્રાણીઓથી સંપૂર્ણ મનુષ્યને અલગ કેટેગરીમાં મૂક્યો. મિત્રો, એક સેશનમાં મેં કહ્યું હશે તમને કે ઇમોશનલ ક્વેશ્ચન, સ્પિરિચ્યુઅલ ક્વેશ્ચન, સોશિયલ ક્વેશ્ચન અને ઇન્ટેલિજન્ટ ક્વેશ્ચન, આ બધા જ મનુષ્યના સર્વાંગી વિકાસ માટે આવશ્યક છે. તમે જ્યારે એક અધિકારી તરીકે કાર્યરત થશો, તમે જ્યારે એક અધિકારી તરીકે તમારી ફરજ બજાવવા જશો, ત્યારે આ બધાનું તમારે સંતુલન જાળવવું પડશે. આજે વાત કરીએ છીએ એ ઇમોશનલ ક્વેશ્ચન એટલે ભાવનાત્મક બુદ્ધિમત્તા છે, ભાવનાત્મક બુદ્ધિ છે. મિત્રો, અલગ અલગ મનોવૈજ્ઞાનિકોએ ઘણા પ્રયોગો કર્યા. એબિંગહોસ, કેનન અને ડેનિયલ ગોલમેન. એબિંગહોસ અને કેનનના પ્રયોગો એક અલગ કન્સેપ્ટ પર લઈ ગયા, જે ફિઝિયોલોજી સાથે ક્યુમોરેસેપ્ટર્સ અને કેમિકલ જે પણ કેટલિસ્ટ તરીકે વર્ક કરે છે, એન્ઝાઇમ તરીકે વર્ક કરે છે, અને એન્ડોક્રાઇનોલોજી પ્રમાણે જે પણ ગ્લેન્ડ્સ હોર્મોન્સ પ્રોડ્યુસ કરે છે, સિક્રેટ કરે છે, એ તેના આધારે છે. બટ કેનનનું એક કાર્ય
ઓલમોસ્ટ એડ્રિનલ ગ્લેન્ડ અને પિટ્યુટરી ગ્લેન્ડ ઉપર ગયું. એબિંગહોસના કેટલાક પ્રયોગો પણ લગભગ સમાંતર ગયા. એ પછી એક ડેનિયલ ગોલમેન નામના અદ્ભુત સાયકોલોજીસ્ટ આવ્યા. એ પેલા ડોક્ટર સિગ્મન્ડ ફ્રોઈડે એમની થિયરીમાં ઘણું બધું કહ્યું. સિગ્મન્ડ ફ્રોઈડની થિયરી પહેલા કોહલર અને સ્કિનર પણ પ્રસિદ્ધ બન્યા, પણ ડોક્ટર સિગ્મન્ડ ફ્રોઈડની સાયકોલોજીની બધી જ થિયરી લગભગ યુનિવર્સલી એક્સેપ્ટેડ છે. અને આ જે યુનિવર્સલી એક્સેપ્ટેડ થિયરી બધી છે એમાં એક પરિમાણ નવું ઉમેરાયું, અને એ હતું અને છે ડેનિયલ ગોલમેનનું, જેમણે એક અદ્ભુત પુસ્તક લખ્યું છે. અને એ પુસ્તકમાં એમણે ઇમોશનલ ઇન્ટેલિજન્સને ડિફાઇન કર્યું. ખરેખર તો એની અંદર એક મિત્રો તમારી પાસે નોટ અને પેન સાથે રાખજો. જે હું બોલું છું અને સમજાવું છું એ ક્યાંક નોટ ડાઉન કરતા રહેજો. ડેનિયલ ગોલમેનના કહેવા પ્રમાણે અલગ અલગ પ્રકારની 5 ડિફરન્ટ કેપેસિટીઝ, એફિશિયન્સીઝ અને પોટેન્શિયાલિટીઝ માણસમાં છે, હ્યુમન્સમાં છે. અને આ 5 જે અલગ અલગ પ્રકારની પોટેન્શિયાલિટીઝ, એફિશિયન્સીઝ અથવા ક્ષમતાઓ છે એ કલેક્ટિવલી સાથે મળી અને ઇમોશનલ ક્વેશ્ચન બનાવે છે. એનો પહેલો પોઈન્ટ જેમણે આપ્યો એ હતો સેલ્ફ અવેરનેસ. તમારે નોટ ડાઉન કરવું હોય તો કરી લેજો મિત્રો. એક મેં કહ્યું મારા સેશનમાં નોટ અને પેન સાથે રાખજો. ડેનિયલ ગોલમેનના કહેવા મુજબ ઇક્યુ, ઇમોશનલ ક્વેશ્ચન એ 5 અલગ અલગ ફેક્ટર્સ, 5 અલગ અલગ ક્ષમતાઓ, 5 અલગ અલગ કેપેસિટીઝ, એફિશિયન્સીઝ, પોટેન્શિયાલિટીઝ જ્યારે જોડાય છે ત્યારે એક સમૂહ બનાવે છે. અને એ સમૂહનું એક પહેલું પગથિયું અથવા તો એક ભાગ સેલ્ફ અવેરનેસ છે. સેલ્ફ અવેરનેસનો અર્થ શું થયો મિત્રો? મારા માટેની મારી વ્યક્તિગત જાગૃતતા, મારા માટેની મારી વ્યક્તિગત જાગૃતતા અથવા તો સ્વયં જાગૃતતા. પછી એક સેકન્ડ પોઈન્ટ એમણે આપ્યો સેલ્ફ મોટિવેશન, એટલે કે સ્વયં પ્રેરણા. બીજાઓ આપણને મોટિવેટ કરે, બીજાઓ આપણને પ્રેરણા આપે, બીજાઓ આપણને પ્રેરિત કરે, ત્યારે કરતાં સેલ્ફ મોટિવેશન એમણે એક ક્ષમતા તરીકે ગણાવ્યું છે કે મનુષ્યમાં આવી એક ક્ષમતા છે, એક સ્વયં જાગૃતિ. બીજી ક્ષમતા સેલ્ફ મોટિવેશન, સ્વયં પ્રેરણા, જે જાતે જ પ્રેરિત કરે છે. એક સેલ્ફ રેગ્યુલેશન, સ્વયં નિયંત્રણ. મિત્રો સેલ્ફ રેગ્યુલેશનની વાત આવે એટલે ક્યારેક એમાં ફિઝિયોલોજી અને એન્ડોક્રાઇનોલોજી, રિફ્લેક્સ આર્ક્સ સાથે બ્રેઇનના કેટલાક સેન્ટર્સ, મેડ્યુલા, પોન્સ, આ બધું જોડાઈ જાય છે. આપણે એ પણ ચર્ચા કરીશું. અને આ ઉપરાંત એમણે એવું કહ્યું કે સોશિયલ અવેરનેસ, સમાજ કયા એંગલથી જોવે છે એના માટેની સામાજિક જાગૃતતા, અને સોશિયલ સ્કિલ એટલે સામાજિક કુશળતા કેટલી છે, સામાજિક કૌશલ્ય. તો ડેનિયલ ગોલમેનના શબ્દોને આપણે
જો વિસ્તૃતિકરણ તરફ લઈ જઈએ તો પહેલી વાત આપણે જે કરી એ સેલ્ફ અવેરનેસ. પહેલી વાત તો એ છે કે આપણે આપણી ભાવનાઓને, આપણી ફિલિંગ્સને, આપણી સંવેદનાઓને આપણે સમજવાની છે. લિસન ટુ મી. દબાણમાં આવ્યા વગર આપણે હ્યુમન્સ આર ઓલવેઝ ફીલિંગ લાઈક અંડર પ્રેશર. તો અંડર પ્રેશરમાં આવ્યા ભગીના અનસર્ટનિટી, અનિશ્ચિતતાઓ, આ બધાની વચ્ચે પણ જ્યારે નિર્ણય લેવાની વાત આવે ત્યારે સ્પષ્ટ નિર્ણય લઈ શકે છે. મિત્રો, એને સેલ્ફ અવેરનેસ કહેવાય છે કે જેમાં વ્યક્તિ જાતે જ પોતાની મેળે ગમે તેવી વિકટ પરિસ્થિતિમાં નિર્ણયો કરી શકે છે, સ્વયં જાગૃત હોય છે, અનસર્ટનિટી કે પ્રેશર, અનિશ્ચિતતા કે દબાણ સ્પર્શતું નથી. એના પણ કેટલાક કારણો છે. એ ભવિષ્યનું અનુમાન લગાવી શકે છે. આવું થઈ શકે જેમ સંભાવનાઓને આધારે આપણે મેથેમેટિક્સમાં, રિઝનિંગમાં કેટલાક પ્રોબ્લેમ સોલ્વ કરીએ છીએ, એમ ભૂતકાળમાં બનેલી ઘટનાઓના સાપેક્ષમાં આવું બની શકે તેવું એ અનુમાન લગાવી શકે છે. એટલે પહેલી વાત તો એ થઈ કે એ જ્યારે અનુમાન લગાવી શકે ત્યારે સ્વયં જાગૃત છે. એટલું જ નહીં, પણ એમની ખુદની મનોદશા સ્પષ્ટ હોય છે. મિત્રો, મનોદશા શબ્દ આવે એટલે મનઃ પ્લસ દશા, સંધિ વિગ્રહ કરો ત્યારે. અને દરેક વ્યક્તિની માનસિક ભૂમિકા અલગ અલગ હોય છે, માનસિકતા અલગ અલગ હોય છે. એમાંની એક માનસિકતા એવી હોય છે કે એ પોતાની મનોદશા માટે કેટલા સ્પષ્ટ છે. અને મનોદશાને અસરકારક ઘણા પરિબળો હોય છે. બાહ્ય પરિબળો, આંતરિક પરિબળો, વાતાવરણ, સામાજિક પરિબળો, ધાર્મિક પરિબળો, આર્થિક પરિબળો, ઘણા બધા ફેક્ટર્સ કામ કરશે કે જે સ્વાભાવિક રીતે એની મનોદશાને અસરકારક છે. પણ એ સમયે પણ કે જ્યારે ચારે તરફથી અલગ અલગ પરિબળોથી વ્યક્તિ ઘેરાયેલો હોય ત્યારે એની મનોદશાને, એની માનસિકતાને તટસ્થ રીતે, નિષ્પક્ષ રીતે સંતુલિત કરીને કઈ રીતે વિચારી શકે છે. બીજી વાત આવી મિત્રો કે એની સ્વયં જાગૃતિ સાથે એનું સ્વયં નિયંત્રણ હોય છે, જેને આપણે સેલ્ફ રેગ્યુલેશન કહીએ. મિત્રો, પોતાની ફિલિંગ્સને, લાગણીઓને, સંવેદનાઓને વ્યક્ત કરતા પહેલા એ સંવેદનાઓ, એ લાગણીઓ સામાજિક રૂઢિઓ પ્રમાણે, સામાજિક નિયમો પ્રમાણે, લો એન્ડ ઓર્ડર પ્રમાણે વ્યાજબી છે ખરા? એ એની જાત ઉપરનું સ્વનિયંત્રણ છે. સંવેદનાઓને વ્યક્ત ન કરવી એમ નથી, પણ સંવેદનાઓને ક્યારે, કેવી રીતે, કયા પ્રકારે વ્યક્ત કરવી. કેટલાક આવેગ એવા હોય છે મિત્રો. હ્યુમન્સ આર ઓલવેઝ, એઝ આઈ ટોલ્ડ યુ, અંડર પ્રેશર એન્ડ આઈ ઓલ્સો એક્સપ્લેન યુ
પણ એવું બનશે. મિત્રો, વિલિયમ શેક્સપિયરનું એક અદ્ભુત સેન્ટેન્સ છે, મેન ઇઝ ધ સ્ટે ઓફ સર્કમટેન્સીસ. મેન ઇઝ ધ સ્ટે ઓફ સર્કમટેન્સીસ. પણ અહીં પોતાના આવેગોને નિયંત્રણમાં રાખીને ઓપ્ટિમિસ્ટિક બનશે. જેનો ઇમોશનલ ક્વેશ્ચન સારો છે, એનામાં સેલ્ફ અવેરનેસ ખૂબ સારી હોય. જેનો ઇમોશનલ ક્વેશ્ચન ખૂબ સારો છે, તેનામાં સેલ્ફ રેગ્યુલેશન જોવા મળે. સેલ્ફ રેગ્યુલેશનમાં તો એન્ડોક્રાઇનોલોજી પણ આવે, એનાટોમી પણ આવે, રિફ્લેક્સ આર્ક પણ આવે. એકદમ હોટ ઓબ્જેક્ટ છે, ગરમ પદાર્થ છે, આપણે હાથ પાછો ખેંચી લઈએ છીએ રિફ્લેક્સ આર્કને કારણે, તમે જાણો છો. તો આ ફિઝિયોલોજીકલ કન્ડિશન થઈ, જેમાં બ્રેઇનના સેન્સેશન પાસ થાય છે, ન્યુરોન્સ એનું કામ કરે છે, મસલ્સ એનું કામ કરે છે, એક્શન્સ એનું કામ કરે છે, વોલન્ટરી એક્શન્સ, ઇનવોલન્ટરી એક્શન્સ. પણ અહીંયા આપણે વાત ઇમોશનલ ક્વેશ્ચનની કરીએ છીએ, ત્યારે ભાવનાઓ, સંવેદનાઓ, ફિલિંગ્સને નિયંત્રિત કરીને વ્યક્તિ એના ઇમોશનલ ક્વેશ્ચનને વધારે સબળ બનાવે છે. સેલ્ફ મોટિવેશન નંબર 3, જેને આપણે એમ કહ્યું કે વ્યક્તિ પોતે પોતાને મોટિવેટ કરે છે, ખુદને, સ્વયંને. હવે સ્વયંનું મોટિવેશન એનો અર્થ એવો થયો કે ભગવાન કૃષ્ણએ ભગવદ્ ગીતામાં અર્જુનને કહ્યું કે તારો ઉદ્ધાર તારે જ કરવાનો છે. એ પ્રકારની પ્રોસેસ થઈ. ઉદ્દેશ્યની પ્રાપ્તિ કરવી છે, મારે લક્ષ્યની પ્રાપ્તિ કરવી છે. અને ઘણી વખત મને બહારથી કોઈ મોટિવેશન મળતું નથી, મારી પાસે કદાચ સંસાધનો ઓછા છે, તો સેલ્ફ ઇન્સ્ટિંક્ટ કામ કરતી હોય છે. અને આ સેલ્ફ ઇન્સ્ટિંક્ટ વ્યક્તિને સંઘર્ષમાં, વ્યક્તિને મુશ્કેલ પરિસ્થિતિમાં કામમાં આવે છે. હવે જેનું સેલ્ફ મોટિવેશન એકદમ હાયર લેવલનું હોય છે, એ એક ગોલ સેટ કરી શકે છે. મિત્રો, હું તમને વારંવાર કહું છું, મોટિવેશનલ મારા લેક્ચર્સ મેં જ્યારે આપ્યા હશે ત્યારે, કે બી મોટિવેટર ઓફ યોર સેલ્ફ. તમારી જાતના મોટિવેટર તમે બનો. ગોલ ઓરિએન્ટેડ ગોલ સેટ કરી, એક પ્રકારનો ગોલ સેટ કરવો પડે, ધ્યેય નિર્ધારિત કરવું પડે, લક્ષ્ય તરફ જવું પડે, લક્ષ્ય નિર્ધારિત કરવું પડે. એટલે ડેનિયલ ગોલમેનની ભાષામાં કહીએ તો આપણે સેલ્ફ અવેરનેસ, સેલ્ફ રેગ્યુલેશન અને પછીનો પોઈન્ટ જે છે સેલ્ફ મોટિવેશન. વ્યક્તિએ પોતાની જાતને પ્રેરિત કરવાની છે કોઈ કાર્ય માટે, કોઈ કાર્ય નિષ્ઠા માટે. અને એના માટે એને ગોલ સેટ કરવો પડશે, લક્ષ્ય પ્રાપ્તિ માટેના અવરોધો દૂર કરવા પડશે. બાહ્ય સંસાધનો અવેલેબલ નથી. મિત્રો, તમે ઘણી વખત જોયું હશે, કોઈ ટ્રેજરીમાં જોયું હશે, કોઈ જગ્યાએ સાંભળ્યું હશે, વાંચ્યું હશે, કોઈ વ્યક્તિ પોતાના સેલ્ફ ઇન્સ્ટિંક્ટથી, સેલ્ફ મોટિવેશનથી ખૂબ લાંબો સમય સર્વાઈવ કરે છે. એની જીજીવિષા પ્રબળ હોય છે, જીવન જીવવાની કોઈ એવો સંઘર્ષ આવે જીવનમાં, ત્યારે એ સેલ્ફ મોટિવેશન દ્વારા ટકી શકે છે. અને જે થિયરી ઇવોલ્યુશનની છે, સર્વાઈવલ ફોર ધ ફિટેસ્ટ, આ સર્વાઈવલ ફોર ધ ફિટેસ્ટમાં પણ આ ક્યાંક જે લોકોની સેલ્ફ મોટિવેશન જબરદસ્ત હોય છે, એમને સર્વાઈવ કરવામાં તકલીફ પડતી નથી. એટલે ઇમોશનલ ક્વેશ્ચન સાથે આપણે જ્યારે વાત કરીએ ત્યારે 3 ફેક્ટર ખૂબ મહત્વના ભણ્યા. નંબર 1 સેલ્ફ અવેરનેસ, નંબર 2 સેલ્ફ રેગ્યુલેશન, નંબર 3 સેલ્ફ મોટિવેશન. નંબર 4 જે છે એ છે સોશિયલ અવેરનેસ.
મિત્રો, સમાજ કયા એંગલથી આપણને નિહાળે છે? સામાજિક એંગલ કયો છે? એક વ્યક્તિ તરીકે તમે જ્યારે કામ કરો છો, તમે એક અધિકારી તરીકે કામ કરો છો, તમે એક સામાન્ય નાગરિક તરીકે કામ કરો છો, તમે સામાન્ય નાગરિક તરીકે તમારું જીવન પસાર કરો છો, તમે એક અધિકારી તરીકે તમારું જીવન પસાર કરો છો, ત્યારે લોકોનો એપ્રોચ તમારા તરફ કેવો છે? બીજું કે પોતાની ફિલિંગ્સ ઉપરાંત બીજાની ફિલિંગ્સને સમજવી એ સોશિયલ અવેરનેસ છે. હું માત્ર મારો જ વિચાર કરું અને બીજાઓની ફિલિંગ સમજતો જ નથી, તો મારા ઇમોશનલ ક્વેશ્ચનમાં એ ફેક્ટર આડું આવે છે, ઓબ્સ્ટેકલ બને છે. એટલે બીજાઓની સંવેદનાઓને સમજવી, બીજાઓની સંવેદનાઓને ફીલ કરવી, બીજાઓ જે પરિસ્થિતિમાંથી પસાર થાય છે, પરિસ્થિતિ આપણી સાથે વીતી હોય તો આપણને કેવું થાય એ સમજવું, એનું અર્થઘટન એ પ્રમાણે કરી શકીએ આપણે. તો આ બાબતને આપણે ચોક્કસ એમ કહી શકીએ, ડેનિયલ ગોલમેન ઘણે અંશે સાચા હતા આ બાબતના. અહીં એક યુનિવર્સલ કન્સેપ્ટ પણ આવે છે કે દુનિયામાં આપણે એક નથી, આપણા સિવાય અનેક છે. બહુજન સુખાય બહુજન હિતાય. આ બહુજન સુખાય બહુજન હિતાયનો જે કન્સેપ્ટ છે એ પણ આવી જાય. બીજાઓ આપણા તરફ ક્યારે કઈ રીતે જુએ છે એ પણ આવે. સાથે આપણું એના માટેની સંવેદનશીલતા કેટલી, તો એ સંવેદનશીલતા બીજાઓ માટેની, આપણી સામે જે છે એ લોકો માટેની. તમે એક અધિકારી તરીકે જ્યારે કામ કરશો, તમારી સામે ક્લાયન્ટ આવશે, તમારી સામે અરજદાર આવશે, ત્યારે અરજદારો સાથે તમારું બિહેવિયર કેવું છે એ તમારા EQ આવશે, ઇમોશનલ ક્વેશ્ચનમાં, ભાવનાત્મક બુદ્ધિમત્તામાં, જેમાં તમે તટસ્થ રીતે તેની ફિલિંગ સમજી શકો છો. તમારી જાતને મૂલવો છો, તમારી જાતને ત્યાં રાખો છો કે આની જગ્યાએ હું હોઉં તો કેમ. તમે તમારી જાતને એક અરજદાર તરીકે કલ્પો છો અને તમે ખુદ જ્યારે અરજદાર બનો છો એવું વિચારો છો, એવું કલ્પના કરો છો, ત્યાં તમે એ સરળતાથી સમજી શકશો કે સેલ્ફ, પોતાની જાતને જ્યારે મૂકીએ છીએ ત્યારે સોશિયલ અવેરનેસ કેટલી મહત્વની ભૂમિકામાં આવે છે EQ માટે. મિત્રો, એમાં જેની લીડરશિપ ખૂબ સારી હોય, સ્પિરિચ્યુઅલી પણ જે લોકો ખૂબ તૈયાર હોય, સ્પિરિચ્યુઅલી જે લોકો ખૂબ જ આગળ વધેલા છે, એ લોકોની બીજાની સંવેદનાઓ સમજી શકે છે. અને જેમનો બૌદ્ધિક આંકની સાથે ભાવનાત્મક બૌદ્ધિક આંક, ઇમોશનલ ક્વેશ્ચન ખૂબ સારો હોય. ફોર એક્ઝામ્પલ, ગાંધીજી, તમને ખ્યાલ છે કે ટ્રેનમાંથી પસાર થાય છે, કેટલીક બહેનો પાસે પૂરતા વસ્ત્રો નથી, ટ્રેનમાંથી જુએ છે. ભારત ભ્રમણ વખતે એને ગાંધીજી નક્કી કરે છે કે હું આજીવન જ્યાં સુધી મારા દેશના લોકોને પૂરતા વસ્ત્રો નહીં મળે, મારી બહેનોને, મારા દેશની સ્ત્રીઓને, મહિલાઓને, દીકરીઓને, બહેનોને પૂરતા વસ્ત્રો નહીં મળે ત્યાં સુધી હું ટિપિકલ પ્રકારના વસ્ત્રોનો ત્યાગ કરું છું. તો આ બીજાની સંવેદનાઓને સમજવી હતી, બીજાની ભાવનાઓની કદર કરવી, બીજાની જગ્યાએ પોતાને મૂકવું હતી. એ પછી મિત્રો એક જે આવે છે એ સોશિયલ સ્કિલ્સ. એનો સ્પષ્ટ અર્થ થાય કે લોકોને કોમ્યુનિકેટ કરીને, એક સંકલન કરીને લોકો સાથે કામ કરે છે. લોક સંકલન, લોક સંગઠન, સહકાર, સહયોગ એનો પાયો છે. નેતૃત્વના જે ગુણધર્મો હોવા જોઈએ એમાંની એક આ વાત થઈ. સબકા સાથ સબકા વિકાસ એની જેમ બધાને સાથમાં લઈને, સાથે લઈને ફરે, બધાને સાથે રાખે અને સહયોગથી, સહકારથી કામ થાય. એ સોશિયલ સ્કિલ છે. બધામાં નથી હોતી. કામ કેમ કરાવડાવવું અન્ય પાસે કામ કરાવડાવવાની આવડત હોવી, બીજા પાસેથી કામ કેમ લેવડાવવું એ આવડત હોવી. એક અધિકારી તરીકે તમે જ્યારે કામ કરશો ત્યારે રાજકીય નેતાઓ પાસેથી તમારે કામ કેમ લેવડાવવું, સામાન્ય નાગરિક પાસેથી કામ કેમ લેવડાવવું, તમારી નીચેના કર્મચારીઓ પાસેથી કામ તમારે કેમ લેવડાવવું,
અને એ પણ અસરકારક રીતે એ ઇક્યુની અંદર આવશે કે જે તમારી સોશિયલ સ્કિલ બતાવે છે, સામાજિક કુશળતા. તમે ભણી ગયા છો વિનોબા ભાવેને, ભૂદાન યજ્ઞ ભણી ગયા છો, જયપ્રકાશ નારાયણને ભણી ગયા છો, ડૉક્ટર મનમોહન લોહિયાને ભણી ગયા છો. ભૂદાન પ્રવૃત્તિ વિશે ઘણું જાણો છો મિત્રો તમે, વિનોબા ભાવેની. તમે વર્ધા વિશે ભણી ગયા છો, વર્ધા સ્કીમ વિશે ભણી ગયા છો, યવતમાલ વિશે ભણી ગયા છો મહારાષ્ટ્રમાં. તો જ્યારે બીજાઓની સંવેદનાઓને સમજીને સામાજિક કૌશલ્ય બતાવવું, હા તમે અદ્ભુત નામ સાંભળ્યું છે મિત્રો, લોકનાયક જયપ્રકાશ નારાયણનું, જેમણે ચંબલના અનેક ડાકુઓને તેમની પાસે શરણાગતિ લેવડાવી. તમે અદ્ભુત નામ બની ગયા છો કિરણ બેદીનું, ડૉક્ટર કિરણ બેદી. એમણે એમના સામાજિક કૌશલ્યથી ઘણા બધા કેદીઓની જિંદગી સુધારી. તમને જોયું છે કે નહીં મને ખબર નથી, પણ ભારતના એક અદ્ભુત ફિલ્મ નિર્દેશક અને આઈ થિંક સો વન ઓફ ધ ગ્રેટેસ્ટ ફિલ્મ ડિરેક્ટર ઓફ ઇન્ડિયન સિનેમા વી શાંતારામ, એમનું એક અદ્ભુત હિન્દી મૂવી દો આંખે બારા હાથ, એકાદ વખત તમે જ્યારે ફુરસતે તમને સમય મળે ત્યારે જોજો. વી શાંતારામ, દો આંખે બારા હાથ. મિત્રો આ એક સામાજિક કુશળતા. એ પછી કદાચ જો તમને ખ્યાલ હોય તો એક અદ્ભુત મૂવી દિલીપ કુમાર અને વૈજયંતી માલા પર આવ્યું હતું, નયા દોર. એ સામાજિક કુશળતાનો ભાગ છે. તો ઇમોશનલ ક્વેશ્ચનમાં 5 ફેક્ટર તમે યાદ રાખો છો. ઇક્યુની અંદર ભાવનાત્મક બુદ્ધિમત્તા કયા કયા? નંબર 1 પહેલું તો ડેફિનેટલી હમણાં હું બોલ્યો એમ સેલ્ફ અવેરનેસ. દેટ ઇઝ ધ ફર્સ્ટ પોઈન્ટ, સેલ્ફ અવેરનેસ. ધેન સેલ્ફ મોટિવેશન, સેલ્ફ રેગ્યુલેશન, સોશિયલ અવેરનેસ, and then social skills. So basically these are 5 factors which are directly concerned with the emotional quotient. ઇમોશનલ ક્વેશ્ચન એકનો બીજાથી જુદો હોઈ શકે. કોઈને એકની ફિલિંગ્સ, કોઈ એકની સંવેદનાઓ, કોઈ એકની લાગણીઓ બીજાથી અલગ હોઈ શકે. પણ ઇમોશનલ ક્વેશ્ચનની જ્યારે થોરોલી વાત કરીએ આપણે, ત્યારે ઇમોશનલ ક્વેશ્ચન એક અધિકારીના જીવનમાં, એક અધિકારીના કાર્યક્ષેત્રમાં, એક અધિકારી માટે ખૂબ જ મહત્વનું યોગદાન આપે છે. મિત્રો આ 5 પોઈન્ટ યાદ રાખજો EQ માટે. સેલ્ફ અવેરનેસ, સેલ્ફ રેગ્યુલેશન, સેલ્ફ મોટિવેશન, સોશિયલ અવેરનેસ અને સોશિયલ સ્કિલ. આ 5 બાબતો તમે ઇમોશનલ ક્વેશ્ચનમાં ડેનિયલ ગોલમેને આપી છે. એ પ્રમાણે અત્યારે એ એક્સેપ્ટેડ છે. કેટલીક થિયરી જે એબિંગ હોસે આપી, કોહલરે આપી, સ્કિનરે આપી, રશિયન મનોવૈજ્ઞાનિક પાવલોવે આપી, આપણે એનો પણ અભ્યાસ કરીશું. પણ જો તમને ઇમોશનલ ક્વેશ્ચન પૂછાય છે, આ પર્ટિક્યુલરલી જીપીએસસી 1-2માં એકદમ આઈએમપી મેટરમાં આવશે, અને સાથે યુપીએસસીની તૈયારી જે લોકો કરે છે એના માટે ખૂબ મહત્વની ભૂમિકામાં આવે છે. તો આ 5 પોઈન્ટ તમારે અદ્ભુત તૈયાર કરવાના છે. મિત્રો આજે તલાટી રેવન્યુની જે વાત ચાલે છે, જેમાં ઓલરેડી રજિસ્ટ્રેશન પ્રોસેસ ચાલે છે, આજથી શરૂ થાય છે. તમે બધા જ તેના હકદાર બનો. અમે તો ઈચ્છીએ એવું કે તમે બધા જ તલાટી બની જાઓ, રેવન્યુ તલાટી.
હળવી મજાકમાં કહું તો એક સમયમાં તલાટીને નાના ગામડાનો રાજા કહેવાતા. હવે સમયના સંજોગો બદલાય છે મિત્રો. તમે કોન્સ્ટેબલનું પેપર પણ જોયું. તમને ખ્યાલ આવ્યો કે તમારી ગુજરાતી ભાષા પણ કેટલી કૌશલ્યપૂર્ણ હોવી જોઈએ. તમને ખ્યાલ આવ્યો કે ક્વેશ્ચન્સને કેવી રીતે ટ્વિસ્ટ કરી શકાય છે. આ બધી વાતો તમે સમજી શક્યા. આપણે નવી શરૂઆત કરીએ છીએ, નવી એક સ્ટ્રેટેજી બનાવી છે. મિત્રો, આજે રેવન્યુ તલાટી માટે જે રજિસ્ટ્રેશન પ્રોસેસ શરૂ થાય એમાં બધા જ પાર્ટિસિપેટ થઈ જજો, કારણ કે પછી એડમિશન પ્રોસેસ હશે. ખૂબ જ લિમિટેડ સીટ્સ છે. બધી જ સગવડતાઓ સાથે ઓફલાઈન ઓનલાઈન બંને પ્રકારના પ્રશિક્ષણની શરૂઆત કરીએ છીએ. એકની પ્રોસેસ આખી તમને વિધિન 2 or 3 days મળી જશે. સાથે જીપીએસસી 1-2ની પણ મળી જશે. ગુણવત્તાયુક્ત પરીક્ષા તરફ ભારત આગળ વધી રહ્યું છે, ગુજરાત આગળ વધી રહ્યું છે. તો ગુણવત્તાયુક્ત પરીક્ષા તરફ આગળ વધતું હોય તો તમે પણ ગુણવત્તાયુક્ત બનો. ક્વોન્ટિટેટિવની ક્વોલિટેટિવ બનો મિત્રો. I repeat myself again. Don't be quantitative, but be qualitative. If you are going to be qualitative, then definitely your selection is confirmed. As per my point of view, I am always telling you, and as per my experience, I am telling you that if you are going to be qualitative, then no one can prevent you to allow you for the success. Success is in your hands if you are working at this level. ફરીથી મળીએ છીએ મિત્રો આવતીકાલે. તમારું શૈક્ષણિક સેશન જે પણ હોય ચાલુ રાખજો. અધ્યયન, મનન, મંથન, લેખન કૌશલ્ય ચાલુ રાખો. સતત વાંચતા રહો, પુરુષાર્થ કરતા રહો, મહેનત કરતા રહો. ધન્યવાદ. જય હિન્દ.